હલો. હલો, આપના કોરી સમાજમાંથી બોલો હો ઠાકોર? હા બોલો. સાહેબ, આપણે કાલાવડ તાલુકાનું બાંગા ગામ આવે. હા હા. અહીંયા પટેલી હવે હાવ ખોટો કાયમી ગાયરું કાઢતા ને એમાં કંઈક મારા ભાઈએ ઠોટ બુહટ કરી લીધું ને એમાં કેસ કરીને અને મારવાના પૈસા ₹1,00,000 આપ્યો એને. કોણે? તો એ પટેલ છે. કોને આપ્યા? આપણા પોલીસ વાળાઓને. એટલે પોલીસ વાળાએ માર્યા? રિમાન્ડ ઉપર અટાણે લીધા છે. એમાં મારો નાનો ભાઈ છે ને સાહેબ, એનો હાથે ભાંગેલો છે. જો એને મારશે ને તો હાવ પૂરું થઈ જાય. તમે પોલીસ સ્ટેશન પહોંચો અત્યારે બેન. તમે રોવામાં પોલીસ સ્ટેશન જ છે પણ હવે એક આશા રાખો, મારું ગ્રુપ એને ઠાકોર સમાજી કોઈ દી એને અન્યાય નથી કરતો એટલી ખબર છે. એટલે શું કામ કેસ શું કામ કર્યો એને પેલા એને ગા જોવા ગયા હતા. દૂધની ગા હતી. ગા જોવા ગયા હતા? ગા છે ને વહી ગઈ હતી ઘરેથી. તમારા ઘરેથી? વિયાણી હતી ને તો ગા નીકળી ગઈ. આની પેલા અમારે નોરી ગા હતી. એને કઈક લાડવા પટેલિયા મૂક્યા હતા એટલે ગા ખાઈ ગઈ ને તો ગા મરી ગઈ. વાસું મરી ગયું એનું. આ ગઈ અમારે એવી રીતે એમ વહી ગઈ ને એટલે આ 2 જણા ગોતવા ગયા ને એટલે એ પટેલે ગાયરું કાઢી. ઈ કે તમે શિકાર કરવા આવ્યા પણ અમારે શિકાર નથી કરતા કોઈ, ગા ગોતવા ગયા તા. બરાબર. વાસુડું ઘરે એમને બાંધ્યું હતું ને ભાંભેડા નાખતું હતું એટલે કોકે કીધું કે અમે આલીકોર ગા તમારી જોઈતી કે. એની પેલા અમારી ગા છે ને ધાર ઉપર વેહી ગઈ હતી તઈ અમે લઈ આવ્યા હતા 3 ભેગી. એ લોકો એવી રીતે એમ ખાર રાખીને પછી ગામમાં આવ્યા ને એટલે મા બેન અમી ગાયરું કાઢી અને એને પાવડો ઉપાડ્યો પેલા. તો મારા ભાઈએ જીનકાએ પાવડો ઝટી લીધો. આ 2 તો રિક્ષા ઉપાડતા હતા ટ્રેક્ટર વાહે બાંધીને. 3-4 જણા હતા, રિક્ષા જ ઉપાડતા ધક્કો મારીને. પછી એને ટ્રેક્ટર વાહે બાંધી. તો એ લોકો આવ્યો ને ભાઈ એટલે સીધી કે તારી મને જશે કે ઉભો રે આવું હોય કેમ કરીને સીધો પાવડો ઉપાડ્યો. એટલે મારા ભાઈ કે તમે પાવડો મૂકી દો. જીનકાએ પાવડો લઈ લીધો ને તો સીધી ટ્રેક્ટર ની ઓલી રાપ આવે ને વાડામાં, એ વાડામાંથી રાપ ઉપાડીને સીધી અડી કાઢી લીધી. એટલે એવી રીતે મેં કેતું ને વાહે પડી ગયો તો. અને હવે એને પૈસા દઈને 2 ભાઈઓને અને એક મારા મામાનો દીકરો બધાને માર ખવડાવે. એટલે અત્યારે મારે છે પોલીસ વાળા? રિમાન્ડ ઉપર લઈએ એને. તમે છે ને આપો જે પોલીસ વાળા હોય ને એને. રાજકોટ રહું સાહેબ, મને અત્યારે મારા બાએ કીધું 2 ભાઈ મારે. કઈ વાંધો નહીં, મને તમારા બાને કયો મને ફોન કરે. ન કરો, બધું થઈ જશે બેન. વિશ્વાસ છે, હું રોજ વિડિયો જોઉં ને તો મને એટલો વિશ્વાસ છે. બધું થઈ જશે, તમે ખાલી ચિંતા ન કરો. તમારા મમ્મીને કયો મને ફોન કરે. હો બેન, મમ્મીને કયો મને ફોન કરે. સાહેબ મારા માવતર ગરીબી કેમ છોડાવશે? તમે તમારા મમ્મીને કયો મને ફોન કરે. હો બેન. હા. હાજી, ભનારા સાહેબ બોલો છો? પીઆઈ? હા સાહેબ, ભાવનગરથી રાજુભાઈ સોલંકી બોલું છું. ગુજરાત કોળી સમાજ પ્રમુખ છું અને આમ આદમી પાર્ટીમાં રાષ્ટ્રીય સચિવ છું. સાહેબ, ફોન મેં એ માટે કર્યો કે તમારે ત્યાં કંઈક એક તકરાર થઈ છે આજુબાજુના શેઢા પાડોશીઓને અને ફરિયાદ કંઈક લીધી છે જાણવા જોગ. એમાં રજૂઆત ઓલા એ લોકો એવી કરી છે ફરિયાદીએ કે આ લોકો સસલા પકડતા હતા એમ. બરાબર સાહેબ, મારું એટલું જ કહેવાનું છે કે ખરેખર ગુનેગાર હોય તો કોઈ વાંધો નથી, એનો વાંધો નહીં. પણ ખોટી રીતે ફરિયાદ આ લોકો કરતા હોય તો તમે ઇન્વેસ્ટિગેશન કરીને એવું હશે તો જ અમે ગુનો દાખલ કરશો. નહીં બરાબર. આ નાના માણસો છે, ગરીબ માણસો છે, મજૂરી કરે છે સાહેબ. 2 દિવસથી એના ફોન મારા ઉપર આવે છે, એને જૂની તકરાર હાલે છે એટલા માટે આવી ફરિયાદ કરેલી. એવું હશે ને તો અમે જો બને ત્યાં સુધી ફરિયાદ નો FIR કે નહીં કરીએ,
પણ બે વચ્ચે ઝઘડા તકરાર ના થાય એના એક સુલે ના, એ હું એને કહી દઈશ સાહેબ. અને બીજા કેપ્ચર કેસ નંબરમાં એક ગુનેગાર ખાલી હોય તો અપાઈ ફરિયાદ દે. કરજો જ તમ તારે. ના ના પુરાવા હોય આપણી ના પાસે. એવા હશે ને કાંઈ હશે તો અમે દાખલ કાંઈ હા, શિકાયત પુરાવા માટે એમને હોય, તમને એવું લાગે ઇન્વેસ્ટિગેશનમાં હા હા તો ચોક્કસ હું કોઈની ફેવર નથી કરતો હા ગુનેગારોની, હા હા પણ ખોટી હા. રીતે નાના માણસો, ગરીબ માણસો ના 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 પરેશાન ન થાય એનું ધ્યાન રાખજો સાહેબ. ના ચોક્કસ. પણ એમાં છે ને જી. બીજું કઈ નથી. પણ હવે અમારે શું થાય કે એકબીજાને જૂની તકરારો હાલે છે, આ હાલે છે એટલે એને અમે ચેપ્ટર કેસ ખાલી લઈશું જામીન નાખીને, કોઈ કોર્ટ કાર્યવાહી કે એવું નહીં બસ કરીએ. બસ એનું જે ઈઝી એટલે થતું એટલું હોય ને ઈ કહેજો તમને, કરાવજો, કોર્ટ કારણ કે આ ચેપ્ટર નાના કેસ થી મજૂર કોર્ટ માણસો છે. ના ગુના આને નહીં બધું દાખલ કરીએ જોયેલું ન ને. હોય ક્યારે આવું હા બધું. મને 2 દિવસથી ભાવનગર ફોન આવે છે એને. હા હા ના કાંઈ હો વાંધો સાહેબ, નહીં, એ હું કરાવી દઉં છું હો. મારા ભલે બધું એટલું જોઈ લેજો સાહેબ. ચોક્કસ ચોક્કસ રાજુભાઈ. જી સાહેબ, થેન્ક યુ. હા હાલો. હા બેન, કહી દીધું સાહેબને, કહી દીધું ત્યાંના પોલીસ વાળા બધાને કહી દીધું, પોલીસ સ્ટેશનમાં. હો, કોઈ ચિંતા નહીં કરતા, કાંઈ નહીં થાય હો તમારા ભાઈઓને કોઈને. જેનકો અને ભાઈ એને ઈ સાહેબ બહુ ઓલો હે, હાવ પોપલો. એને એને કાલે આઈને હાજર કરવાનું કીધું ને તો એને ઉલટી ચાલુ થઈ ગઈ હતી. એમ ત્યાં ગયા ને તો રિમાન્ડ, હું કઈ નાખ્યું તી રિમાન્ડ ઉપર રસોડા લઈ લીધા એમ. એ બધું મારે વાત થઈ ગઈ, તમે ચિંતા નહીં કરતા, કાંઈ નહીં કરે. અને સાંજે તો હમણાં બે કલાકમાં છોડી દેશે. હો બેન, હા તમે કાંઈ ચિંતા ન કરતા હો ને. મને એટલો તો મારા એને ભાઈ ઉપર વિશ્વાસ છે કે, કારણ કે ઠાકોર ભાઈ હું એને મારા એની ઉપર હું રોજ વિડિયા આજ જોઉં છું, બીજા એકેય વિડિયા નો જોતી હોય. ના ના, કાંઈ વાંધો નહીં. કાંઈ કામકાજ હોય તો કહેજો, બીજું કાંઈ તકલીફ હોય તો કહેજો હો બેન. ચિંતા ન બીજી તો કરતા. સાહેબ કઈ તકલીફ નથી, આ ઓશિતા નું આવું થયું. ના ના, કાંઈ વાંધો નહીં, થઈ જશે બધું. સાહેબ હારે મેં વાત કરી લીધી. હવે હા તમારા ભાઈઓને કે કોઈને આંગળી નહીં અડાડે કોઈ. હો.